નમસ્કાર દર્શક મિત્રો, હું મનીષા મહતો. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજ રોજ અમારી ચર્ચા થશે મેયર દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું છે તેને લઈને વડોદરાની જનતા મેયરની કામગીરીથી કેટલી ખુશ છે અને નાખુશ છે. સૌપ્રથમ આપ સૌને જણાવી દઉં કે આજની જે અમારી ચર્ચા થવા જઈ રહી છે તે સામાજિક કાર્યકર્તાઓ સાથે થશે, પરંતુ તેનાથી વિશેષ આ ચર્ચા હું આપની સાથે કરી રહી છું. જે બિલકુલ વડોદરાની તમામ જનતાને આ પ્રશ્ન રહેશે. પહેલે જ આપને જણાવી દઉં છું કે કોમેન્ટ બોક્સમાં તમારી દરેકની પ્રતિક્રિયા ખૂબ જ જરૂરી છે. વડોદરાવાસી છો અને વડોદરાવાસી તરીકે આપની અત્યારે પ્રતિક્રિયા હું પહેલા લઈશ કે વડોદરા શહેરમાં કયા કયા કાર્યો થવા જોઈતા હતા, કયા કાર્યો થયા અને કયા કાર્યો નથી થયા જેનાથી જનતા અત્યારે નાખુશ છે, કેટલાક કાર્યો થયા જેનાથી જનતા ખુશ છે. આ તમામ બાબતે આજરોજ આપણે ચર્ચા કરીશું. નવા મેયર કોણ હશે એ તો પછીની બાબત છે, પરંતુ મેયર કેવુરભાઈ રોકડિયા, પ્રોટોકોલ મુજબ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો પ્રોટોકોલ છે એક વ્યક્તિ એક જ હોદ્દા ઉપર રહી શકે છે. સયાજગંજના ધારાસભ્ય બન્યા બાદ મોડે પરંતુ તેમના દ્વારા અત્યારે પોતાનું જે રાજીનામું છે તે આપી દેવામાં આવ્યું છે. જોકે તે પૂર્વે રાજકોટમાં જે ડેપ્યુટી મેયર છે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું, ત્યારબાદ મેયર દ્વારા પણ રાજીનામું આપી દેવામાં આવ્યું છે. પરંતુ હવે તેમના સંપૂર્ણ સમયકાળ દરમિયાન જેટલા સમય સુધી તે મેયર રહ્યા છે ત્યાં સુધી તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને આજની જે વિશેષ ચર્ચા હશે. અમારી સાથે જોડાયા રહેજો. અત્યારે આપને જણાવી દઉં, અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ રહ્યા છે સામાજિક કાર્યકર. તમામ સામાજિક કાર્યકરો વડોદરા શહેરના, જેમને દ્વારા અત્યાર સુધી વડોદરા શહેરના દરેક મુદ્દાઓને લઈને પોતાનો અવાજ ઉઠાવ્યો છે. સામાજિક કાર્યકર તરીકે ઘણા મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યા બાદ પ્રતિક્રિયા પણ આવી છે અને તેના સામે કોર્પોરેશનને ઘણી વખત ઝૂકવું પણ પડ્યું છે અને કામગીરી પૂરી પણ કરાવવી પડી છે. અમારી સાથે જોડાઈ રહ્યા છે સ્વેજલ વ્યાસ, અતુલ ગામેચી અને કમલેશ પરમાર. આપ સૌનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. અત્યાર સુધી અનેક કાર્યો અત્યારે આપના દ્વારા કરવામાં આવ્યા છે. આજે ચર્ચા કરીશું મેયરના કાર્યો વિશે, માફ કરીશ, એક્સ મેયરના કાર્યો વિશે. રાજીનામું આપી દેવામાં આવ્યું છે, હવે તો તેઓ ધારાસભ્ય છે, એમની કામગીરી તો પછીથી રહેશે. એક મેયર તરીકે અત્યારે આપને તેમના દ્વારા જોયું છે. હું પહેલે ચર્ચા કરવા માંગીશ કયા કયા કાર્યો તમને ગણાવ્યા હતા. શરૂઆત ત્યાંથી કરીએ છીએ. આટલા સમય દરમિયાન રહ્યા છે આજ રોજ વડોદરા શહેરમાં, મીડિયાને તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને તેમને જણાવ્યું છે કે કેટલાક કાર્યો તેમના તરફથી કરવામાં આવ્યા. સૌથી પહેલા કાર્યોની હું વાત કરું તો એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો ગાયોને લઈને, કે વડોદરાના મેયર દ્વારા અત્યારે જે સમય દરમિયાન તેઓ હતા કે ગાયોની જે પરેશાની છે તેને લઈને ગાયોનું ટેગિંગ કરવામાં આવ્યું, હજારો ગાયોનું ટેગિંગ થયું છે. ત્યારબાદ રખડતા ઢોરોનો જે ત્રાસ હતો તેને લઈને રસ્તા પર ગાયો જોવા નહીં મળે તે અંતર્ગત અનેક કામગીરી થઈ. ગુજરાતના ઇતિહાસમાં એવું પણ થયું કે જેલ પણ ભેગો કરવામાં આવ્યા છે જે ગાયોના કારણે, જે ઢોર પાટી અંતર્ગત ઘણી વખત. તો આ એક મુદ્દો રહ્યો. અને બીજી તરફ રોડ રસ્તાની કામગીરી કહેવામાં આવી છે, અટલ બ્રિજની કામગીરી તેમના દ્વારા કરાવવામાં આવી છે. આ બધી અત્યારે કામગીરી તેમને વર્ણવી છે. હવે આપ જણાવશો આ કામગીરી ઉપર કેટલી સારી રહી? સૌથી પહેલાં તો વડોદરા શહેરમાં વર્ષોથી ઘણા બધા મેયર આવ્યા છે, ઘણા બધા બદલાયા છે. દરેક લોકોએ પોતાના સમયગાળા દરમિયાન કોઈક ને કોઈક કાર્ય કર્યું હોય તો એ વડોદરા શહેરના રૂટીન કાર્યમાં આવે છે. એવું છે ને કે કંઈ નવું કરીને ગયા છે કે નવું આપીને ગયા છે શહેરને. જે પાર્ટી કે જે એમને ઉપરથી કહેવામાં આવે એના પર ખાલી સ્ટેમ્પ મારે અને એવું કહે કે આ કાર્ય અમે કર્યું છે, એ તદ્દન ખોટી વાત છે. વડોદરા શહેરના મેયરે આટલા ટાઈમથી જે વિસ્તારમાંથી ચૂંટાયા છે એ જ વિસ્તારમાં વાત કરું, આજથી લગભગ આની પહેલાં જ્યારે આ જ વોર્ડમાંથી જિગીસાબેન શેઠ મેયર હતા ત્યારથી એક રોડ છે એનું ખાતમુહૂર્ત કર્યું હતું. એ રોડ પર એ બેનનો કિચડમાં પગ પડ્યો હતો. આજે 9 વર્ષ થયા, એ રોડ આજ દિન સુધી બન્યો નથી. 9 વર્ષ ત્યાં જ હતા મેયર સાહેબ, ત્યાંના જ મેયર હતા, એ જ વિસ્તારના મેયર હતા, તો એ આજ દિન સુધી નથી બન્યો. અને એમ જતી વખતે જે રીતે એમના કાર્ય ગણાયા છે, એ જઈ રહ્યા છે એમની પાર્ટીમાં, ઉપરથી આદેશ છે ને ઉપરથી કહેવામાં આવ્યું છે એટલે રાજીનામું આપ્યું છે, એ અલગ વસ્તુ છે. એ ભલે જાહેર એવું કહેતા હોય કે સ્વૈચ્છિક આપી દીધું છે, પરંતુ એમની પાર્ટીનો પ્રોટોકોલ હશે એ રીતે કર્યું છે. પરંતુ જે રીતે કાર્ય ગણાયા છે કે ભાઈ આ બ્રિજ મારા કાર્યકાળ દરમિયાન સમાપ્ત થયો છે અને અમે કર્યું છે. 5-5 વર્ષથી વડોદરા શહેરની પશ્ચિમ વિસ્તારની લાખો પ્રજા, લાખો જનતા રોજ સવાર સાંજ આ રોડને લીધે હેરાન પરેશાન થતી હતી. અને 5 વર્ષ સુધી એક બ્રિજ ના બની શકે, અને એ બ્રિજ બન્યા પછી જ્યારે તમે આજની તારીખમાં જુઓ, બે બાજુ ઉતાર ચઢાવ છે, ત્યાં લોકો અટવાય છે. હમણાં જ હું જસ્ટ આવતો હતો તો એક એક્સિડન્ટ પણ ત્યાં થયો છે. તો કંઈક ને કંઈક બ્રિજની ડિઝાઇનમાં પણ ખામી છે. જેટલા પણ વડોદરા શહેરમાં જેટલા પણ મેયર આવીને ગયા આ પાર્ટીમાં, દરેક મેયરને કોઈ પણ બ્રિજ બનાવે છે કે શેની માટે? જ્યારે ટ્રાફિક ના થાય. આ તો ટ્રાફિક સિગ્નલ પર જ બ્રિજ ઉતારવાનું એક ઇતિહાસ જાણે વડોદરા શહેરમાં રચાયો હોય એ જ રીતનું વર્ષોથી આ ચાલે છે. ને આ જ એક એ વસ્તુ છે, એમનો શ્રેય પણ એમને જોઈએ છે. એમે ગણાય કે અમે આ ગેંડા સર્કલવાળો રોડ બનાવ્યો. 35 વર્ષથી જ્યારે રોડ નહોતો બનતો, 35 વર્ષથી
35 વર્ષથી વડોદરા શહેરની ગોરવા સુભાનપુરા અને એ બાજુની ઉંડેરા અને કરોડિયાની પબ્લિક એ રોડ પરથી અવર જવર કરતી હતી, હેરાન પરેશાન હતી. 35 વર્ષ પછી રોડ પર ઠીંગણા મારીને અત્યારે થોડો કામ કર્યું હોય અને એમનો શ્રેય એમને જોતો હોય તો એમને અભિનંદન છે. ત્યાર પછી અમે ગાયોની વાત કરી. એમના જ પાર્ટીના પ્રમુખે એમને ઠપકો પણ આપ્યો હતો કે ભાઈ આ ગાયોનું તમારા બાબત પર આવ્યું છે. વ્યવસ્થા તો અમે કરી. અમે કીધું કે અહીંયા અમે પાંજરાપોળ બનાવીશું, અમે અહીંયા જમીન ફાળવી દીધી છે, ફેન્સિંગ લાગી છે. આજ દિન સુધી નથી કે ગાય ત્યાં ગઈ કે ગાયો માટે નથી વ્યવસ્થા કરી, નથી ગાયના જે પશુપાલક છે એમની વાતને પણ કોઈ વાંચા નથી આપતું. એમની સાથે પણ કોઈ દિવસ મેયરે તમે જોયું હોય કે મિટિંગ કરી હોય પશુપાલકને બેસાડીને, એમની જવાબદારી એમની ફરજમાં, પણ એમની પણ વાત નહીં કરી. વિશ્વામિત્રીની વાત તમે કરી લો, સફાઈ કરવાની વાત તો વર્ષોથી ચાલતી આવે છે, પરંતુ ત્યાં પણ મીંડાડે સરવાળે મીંડું જ છે. કોઈ પણ ક્ષેત્ર તમે જોવા જાઓ, એ કહે છે નવી ગટરની લાઈનો નાખી, નવું આ નાખ્યું. છેલ્લા 10 વર્ષથી અમારો પશ્ચિમ વિસ્તાર જે મેયર જે વિસ્તારમાંથી છે એ વિસ્તારમાં ખોદે જ છે. આજની તારીખમાં પણ ખોદે છે. આજે પણ નવો ખાડો ખોદાય છે, પરંતુ એ ખોદ કઈ સુધી ખોદે. નવો રોડ આજે બનાવ્યો, 15 દિવસ પછી એને ખોદીને તમે ગટર લાઈન નાખો તો એટલું તો તમારામાં એ હોવું જોઈએ ને કે ભાઈ ગટર લાઈન નાખ્યા પછી રોડ બનાવો. આને કંઈક ને કંઈક કટકી ખાવાની, એમાં પોતાના ઇજારદારોને એમને પોતાના પાર્ટીના લોકોને એ કરવાનું. અને આ બ્રિજની વાત કરીએ કે બ્રિજમાં અમે મેયર સાહેબ એવું કહે છે કે અમે કર્યું. બ્રિજના પૈસા લેવા જ મને ખ્યાલ છે, હું ગાંધીનગર હતો ત્યારે મેં જોયું હતું, વિજય શાહ સાહેબ ત્યાં આવ્યા હતા, એમની પાર્ટીના પ્રમુખ, પૈસાની માંગણી માટે કે ભાઈ તમે આ બ્રિજ બનાવવાનો છે. પાર્ટીએ જે રીતે કોઈ લેવલથી અટકાઈ ગયું હતું, જે ધારાસભ્યનું કર્તવ્ય હોય, જે એ લોકોનું કર્તવ્ય હોય, પરંતુ એ ત્યાં સ્ટોપ થયું હતું. તો વિજય શાહ ત્યાં આવીને કર્યું હતું, પણ એમનો શ્રેય મેયરને જોઈએ છે. તદ્દન કોઈ પણ ક્ષેત્રે તમે જોવા જાઓ, આજની તારીખમાં મેયરે એટલા બધા મુદ્દા ગણાયા કે અમે આ કર્યું છે, અમે પેલું કર્યું છે. ઝૂની હાલત જોઈ લો, અત્યારે કેટલા પશુ પક્ષી ગરમીમાં હેરાન પરેશાન થાય. એની એ જ પરિસ્થિતિ જે વર્ષોથી છે. નવું કશું નથી કર્યું, નવામાં કોઈ દિલચસ્પી નથી કે અમે કશું નવું આપીને ગયા છે. અમને એવું આશા હતી કે આ શહેરના કંઈક ટેકનોક્રેટ છે ને પેલું હોશિયાર છે ને કે વધારે પડતા હોશિયાર છે, નવું કામ કર્યું હશે, પરંતુ કશું નથી થયું. આ જ મેયરના સમયગાળા દરમિયાન બરાબરના તમારે જુઓ ગેરકાયદેસર જેટલા પણ છે એ કનેક્શન એ લોકોએ કાયદેસર કરાવી દીધા છે. જેટલા પણ ઇનલીગલ, જ્યારે પણ ગાય કોઈને રસ્તામાં મારે, કોઈનું મરણ થાય, કોઈને અથડાય તો બીજે દિવસે મુસ્લિમ વિસ્તારમાં જઈને દબાણ તોડવાના. આ એક મેન્ટાલિટીને એમની પ્રોફેશનલ સ્ટાઇલ થઈ ગઈ હતી કે મેયર કોઈ પણ જગ્યા પર જાય એટલે છેલ્લા દબાણ તોડી નાખો. એવા વિસ્તારમાં જઈને દબાણ, હા તોડો ને, બધાના તોડો. અમે કહીએ છીએ અમારું ગેરકાયદેસર તો તોડો. વડોદરા શહેરમાં એટલા ઉદ્યોગપતિઓ છે, એટલા બધા બિલ્ડરો છે, એટલા બધા એમના પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો છે. વડોદરા શહેરની તમામ પોલીસ સ્ટેશન, પોલીસ ચોકીઓ ગેરકાયદેસર છે. વડોદરા શહેરની તમામ કોર્પોરેશનની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ છે, ત્યાં પણ આવીને તોડો ને, બધી જગ્યાએ તોડો. તમે ફક્ત ને ફક્ત એક દિશામાં એક જ ધર્મ ને જાતિ પર જો તમે લઈ જઈને પોતાને હીરો બતાવતા તો હા તમે હીરો છો સાહેબ, પરંતુ આ વસ્તુ લોકો સમજે છે, લોકોને ખબર પડી કે લોકો સમજદાર છે, પરંતુ કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીની છબી જે ઉપરથી સુધારી છે ને એના જ કારણે કંઈક ને કંઈક દર વખતે જે કોઈ પણ મેયર આવતા ખુરશી મળી છે, સત્તા મળી છે, તમને પાવર મળ્યો છે, એ સત્તાનો ને એ ખુરશીનો જો પાવર તમે બતાવશો, લોકો માટે કાર્ય કરીને બતાવશો, લોકોના શુભચિંતક કરીને બતાવશો, ખાલી એક્શન નહીં. ખાલી કોરોના આવી ગયો ને તમે વોર્ડમાં જઈને પેલું કીટ પહેરી લીધી અને પેલું કેમેરામેન જેવું કે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે બોલાયેલો ફોટોગ્રાફરને આપણે ફોટા પાડીને પોતાનું નામચી નહીં કર્યું, એ નહીં. ગ્રાઉન્ડ લેવલની વાત કરો, ગ્રાઉન્ડ લેવલમાં સુધારા કરો, જે કંઈ લોકોને તકલીફ છે એની પર વાત કરો, જેટલા વિસ્તાર છે એની વાત કરો, પણ નહીં. કંઈક ને કંઈક આ સમયગાળા દરમિયાન મારા હિસાબે અત્યાર સુધી જેટલા મેયર આવ્યા, વર્ષોથી અમે જોતા આવ્યા છે, કોંગ્રેસના મેયરો જોયા છે, અત્યાર સુધીના બધા મેયર જોયા છે, ભરતભાઈ ડાંગર જોયા છે, બાળુ શુક્લ મેયર હતા, જે તે સમયે જાતે ગટરમાં ઉતરીને ગટર સાફ કરતા હતા, જ્યારે અધિકારી કામ નહોતા કરતા ત્યારે. પરંતુ કંઈક ને કંઈક એમના સમયગાળા દરમિયાન તમામ ક્ષેત્રે એ ફ્લોપ છે અને એમે સારા કાર્ય કર્યા હશે તો એ એમની જવાબદારી છે, એમને એમાં આવતું એ છે તો એમે કર્યા હશે, પરંતુ મારા હિસાબે એ બેન ફ્લોપ મેયર છે. ઘણા દર્શકો અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે. સૌપ્રથમ આપણે જણાવી દઈશ, મારા લાઈવમાં પહેલા જ મેં આપ સૌને જણાવ્યું છે કે મેયરના જે કાર્યો અત્યારે તેમના દ્વારા કરવામાં આવ્યા છે પોતાના સમયકાળ દરમિયાન, તેને લઈને અમારા દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આપ પ્રતિક્રિયા બિલકુલથી આપજો. ઘણી બધી અત્યારે કોમેન્ટ્સ આવી રહી છે. સૌપ્રથમ ચિરાગ, આપણે જણાવી દઉં કે અત્યારે સ્વેજલભાઈ વ્યાસ આપને લખી રહ્યા છે કે ઉમેદવાર અત્યારે આમ આદમી પાર્ટીના છે, સામાજિક કાર્યકર્તા ન કહેવાય. પહેલા તો તેઓ સામાજિક કાર્યકર્તા છે અને પહેલેથી જ તેઓ અત્યારે સામાજિક કાર્યકર્તા છે અને આજરોજ અહીંયા તે પાર્ટીના કોઈ નેતા તરીકે નથી આવ્યા, એટલા માટે મારા દ્વારા સંબોધિત કરવામાં આવ્યું છે સામાજિક કાર્યકર. આશા રાખું છું આપને આપનો જવાબ મળી ગયો હશે. આગળ ધપાવીએ. હવે આપ અત્યારે જણાવશો કે
અત્યાર સુધીના મેયર, જેમ કે આપણે વાત કરી છે, આપે તો અત્યાર સુધી ઘણી બધી સભાઓ કરી છે, જોઈ છે, ઘણા બધા જ પોલિટિશિયન્સને જોયા છે, અત્યાર સુધીના તમામ મેયરોને જોયા છે, પછી કોંગ્રેસ હોય, બીજેપી હોય. મેયરની જ્યારે આપણે વાત કરીએ પર્ટિક્યુલર ફક્ત આ જ હોદ્દા ઉપર આપણે વાત કરવા જઈએ તો તમને કામગીરી કેવી લાગે? શું આના પહેલાના જે મેયર હતા તેમના દ્વારા ભ્રષ્ટાચાર ન કર્યો એવું તમને લાગે છે? જે રીતે જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે અને આ સ્વાયત્ત સંસ્થા વડોદરા શહેરના નાગરિકોના જે વેરા આવે છે, વેરા થકી આ સ્વાયત્ત સંસ્થા ચાલતી હોય છે, જેમાં વહીવટી વિભાગ હોય છે અને બીજો એક રાજકારણનો વિભાગ હોય છે. હવે જે રીતે વહીવટી વિભાગ કોઈ કામ નથી કરતું ત્યારે સ્વાયત્ત સંસ્થા દ્વારા જે માન્ય મેયર સાહેબ છે એ મેયર સાહેબ દ્વારા સૂચનો કરવામાં આવે છે ને કામગીરી થતી હોય છે. હવે રહી ભ્રષ્ટાચારની વાત, તો આમાં ભ્રષ્ટાચાર બાબતે વહીવટી વિભાગ અને રાજકારણ વિભાગ બંને સામેલ જ હોય છે. ક્યારે પણ જ્યારે રોડ બનતો હોય છે ત્યારે જે પણ વિભાગો પોતે ટેકનિકલ રીતે ભેગા થતા નથી અને રોડ બન્યા પછી ખોદી નાખે છે. હવે ખોદવા પાછળ પણ વહીવટી વિભાગ જવાબદાર નથી હોતો, એટલો રાજકારણી વિભાગ જવાબદાર છે, કારણ કે અહીંયા રાજકારણીઓ પોતે જ આ રોડ ખોદાવતા હોય છે અને પછી વહીવટી વિભાગ પર નામ પડે છે. અને જ્યારે આ નળ કે ગટરની લાઈન રોડ પર નાખ્યા પહેલાં નાખવાની હોય છે, નાખતા નથી, નવા બિલ્ડિંગ બની જાય, નવી સોસાયટી બની જાય, એના પછી રોડ નાખવાનું કામ આ રાજકારણીઓ વહીવટી અધિકારીઓ પાસે કરાવતા હોય છે, જેના કારણે રોડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અધિકારીઓ અને રાજકારણીઓ મેળવતા હોય છે. હવે જોવા જઈએ તો જે તે મેયરોની વાત થાય છે તો છેલ્લા 30 વર્ષથી વડોદરા શહેરની અંદર એક હતું શાસન ભારતીય જનતા પાર્ટીનું ચાલ્યું છે. એક 30 વર્ષની અંદર વડોદરા શહેરમાં કોઈ પણ જાતનો વિકાસ કોઈને દેખાતો નથી. એક બ્રિજ બનાવવાથી વડોદરાનો વિકાસ થતો નથી. પ્રથમ નાગરિકની મુખ્ય ફરજ એ હોય છે કે નાનામાં નાનો ગરીબ માણસ રાત્રે ભૂખ્યો સૂઈ ના જવો જોઈએ, એને કઈ પ્રાથમિક સુવિધાઓ છે એ વંચિત ના રહેવો જોઈએ. આ પ્રથમ નાગરિકની ફરજ હોય છે. પરંતુ અહીંયા જોવા જઈએ તો છેલ્લા 2 વર્ષની અંદર માન્ય પૂર્વ મેયર સાહેબ દ્વારા જે રીતના દબાણો તોડવામાં આવે, સારી બાબત હતી, પણ દબાણો તોડવા પાછળ એ લોકો બેરોજગાર થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ લોકો ઝૂંપડા ઘર વગરના થઈ રહ્યા છે. માન્ય પૂર્વ મેયર સાહેબે કિશનવાડીમાં પણ હલ્લાબોલ કર્યો હતો અને ત્યાં પણ ઘણી બધી રીતે એમને લોકોને મકાનોમાંથી ગેરકાયદેસર રીતે વસતા બહાર પણ કાઢ્યા હતા. પરંતુ એ જ નૂર આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. એ ભ્રષ્ટાચાર આ જ મેયરે જો બહાર પાડ્યો હોત તો આજે મેયરનું નામ ઘણું ઉપર હોત. સાથે સાથે જોવા જઈએ તો 30 વર્ષથી વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી ગંદી ગોબરી દિવસે દિવસે વધુ થતી જાય છે. તો આના માટે વાયદા વચન આલવાની જરૂર નથી, એના પર સીધું ગ્રાસરૂટ લેવલે કામ કરવાનું છે. નાણાં નથી તો નાણાં ભેગા કરીને એને કામ કરવાનું છે. વડોદરા શહેરમાં અસંખ્ય તળાવો આવેલા છે. તળાવોના પાછળ કરોડો રૂપિયાનો ગ્રાન્ટ વાપરી છે, ખર્ચો કર્યો છે, બ્યુટિફિકેશન કર્યા છે. પરંતુ હાલમાં આ તળાવને આપ જોઈ શકો છો, આ મેયર હોય કે આગળના મેયર હોય, તળાવો પાછળ ખર્ચા કર્યા, ભ્રષ્ટાચાર કર્યો, પરંતુ તળાવની પરિસ્થિતિ જે જૂની હતી એના કરતાં અત્યારે બદતર છે. એટલે તળાવોની અંદર અત્યારે ગટર ડ્રેનના મળમૂત્રના પ્રદૂષિત પાણી છોડીને તળાવો બરબાદ કરી નાખ્યા. એટલે જમીનનો સ્ત્રાવ બી ખલાસ કરી દીધો. સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાનો તકતો કરી દીધો. લોકોએ ગેરકાયદેસર બાંધી દીધા, હવે એ લોકોના મકાનો કે એપાર્ટમેન્ટ કે જે હોય હવે કાયદેસર થશે. આવું જ જો તમામ ઝૂંપડપટ્ટીમાં કરવામાં આવે કે તમામ ઝૂંપડપટ્ટીને ગેરકાયદેસર છે એને કાયદેસર કરે તો તમામને લાભ મળવો જોઈએ. પરંતુ અહીંયા એક પૈસાનું મોટું રાજકારણ ચાલે છે, એક મોટો વહીવટ ચાલે છે, જેના કારણે વડોદરા શહેરની નાગરિકોને છેલ્લા 30 વર્ષમાં વેરાનું વળતર નથી મળ્યું, પીવાનું ચોખ્ખું પાણી નથી મળ્યું, ડ્રેનેજ લાઇનોની સુવિધા નથી. અને 30 વર્ષની અંદર જેટલા પણ મેયર આવ્યા, વડોદરા શહેરનો વિકાસ દેખાયો નથી. આ ફક્ત માન્ય પ્રધાનમંત્રી આવે, માન્ય મુખ્યમંત્રી આવે, કોઈ મોટા નેતા આવે તે સમય દરમિયાન એટલા પૂરતો વડોદરાનો વિકાસ દેખાય છે. જી, એ તો હવે પરંપરા થઈ ગઈ છે. કોઈ પણ મુખ્ય નેતાઓ આવતા હોય છે તો સારું બતાવવું એ જરૂરી બની ગયું છે તાકે એમને ધ્યાનમાં આવે કે હા, વડોદરા ખૂબ જ વિકસિત થઈ રહ્યું છે. અને એ પણ પોતાની પાર્ટીના મુખ્ય નેતા આવી રહ્યા હોય, દેશના વડાપ્રધાન આવી રહ્યા હોય તો કરોડોનો ખર્ચો કરી જ નાખ્યો છે. એ પછી ત્યારબાદ પ્રજાના માથે બોજો આવે અલગ વસ્તુ છે. જ્યાં સુધી વાત રહી રોડ રસ્તાઓની, તો એ તો હવે દર વખતની રામ કહાની થઈ ગઈ છે કે રોડ બનાવે છે, રોડ તોડે છે, રોડ બનાવે છે, રોડ તોડે છે, એનું નિરાકરણ આવતું નથી. અટલ બ્રિજ જે આપે વાત કરી, અટલ બ્રિજ પર તો
ટ્રાફિક થઈ રહ્યો છે, અટલ બ્રિજના કારણે ટ્રાફિક થઈ રહ્યો છે રાત્રિ દરમિયાન, ઘણા બધા વિડીયોઝ પણ વાયરલ થઈ રહ્યા છે. આની ચર્ચા કોર્પોરેશન સુધી પણ થઈ છે કે હવે તેને લઈને કઈ કામગીરી કરવી જોઈએ, હવે જોઈએ કામગીરી થાય છે કે નહીં. તમે બ્રિજને લઈને જે વાત કરી ડિઝાઇન તો પહેલેથી નક્કી થઈ હશે ને? ડિઝાઇન પહેલેથી નક્કી થઈ હશે તો પહેલે એવું હોય કે એન્જિનિયરિંગને આવીને પૂછવું પડે, એન્જિનિયરોને બેસાડવા પડે, એના પર પ્લાનિંગ કરવું પડે, દરેક ક્ષેત્રે એનું રિસર્ચ થાય છે, દરેક ક્ષેત્ર એ લોકો એકબીજા સાથે મિટિંગને ચર્ચા કર્યા બાદ એની કોઈ ફાઇનલ ડિઝાઇન બને છે. પરંતુ હાલ એવી પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ હું જાતે એટલા માટે કહું છું કે મને ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતાએ કીધું કે અમારા પાર્ટીના 4 જ જણ ભેગા થઈને આ ડિઝાઇનો નક્કી કરે છે, જેના કારણે આવા પેલા બ્રિજ પર ચોકડી બનાવવાના, ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ મૂકવાના, આવા બધા બનાવ આ 4-5 જણના લીધે થાય છે, એ એમની પાર્ટીના લોકો કહે છે. પરંતુ એ કંઈક ને કંઈક હકીકત દેખાય છે કે બ્રિજ બન્યા પછી બે બાજુ તમે પોળા કર્યા, નીચેથી કોઈ બસ જતી નથી. તમે ગેંડા સર્કલથી પંડ્યા બ્રિજથી ઉતરીને તમે નીચે આવો અને આગળ જાઓ, ગેંડા સર્કલથી પાછો રોડ સિંગલ થઈ જાય છે. તો 2 પોળા કરવાની જરૂર શું? 4 પિલ્લર બીજા 10 પિલ્લર વધારવાની જરૂર શું? એકમાં થઈ જતું હતું ને. પરંતુ ના, આ જ પરિસ્થિતિ જો તમે છેલ્લા કેટલા ટાઈમથી આ જ મેયરના સમયગાળા દરમિયાન કેટલા બધા ભ્રષ્ટાચાર થયા. એક તો પેલું ગ્રીન બેલ્ટનો ભ્રષ્ટાચાર તમે જુઓ કેટલો મોટો થયો હતો, કેટલી બધી જગ્યાએ ગ્રીન બેલ્ટમાં બાંધકામ નીકળ્યું હતું. એ ગ્રીન બેલ્ટનું બાંધકામ પર આંદોલન થયા હતા, તમામ પોલિટિકલ પાર્ટીઓ આંદોલન કર્યા હતા, અને એ પછી મેયરે જાતે હટાવડાયા પડ્યા હતા. ત્યારબાદ તમે એમના જ પાર્ટીના નેતાઓએ પોતે ખેતરોમાં રહેલા ને પોતાના પ્લોટ વેચવા માટે કોર્પોરેશનના પૈસાથી રાતોરાત ત્યાં રોડ બનાવી દીધા હતા. એ જ એમની પાર્ટીમાંથી નીકળ્યું હતું. ત્યારબાદ તમે જોવા જાઓ કે આ વ્હાઇટ હાઉસ અત્યારે તમે જોઈ લો, સરકારી જગ્યામાં આટલા કરોડો રૂપિયાનું બાંધકામ કર્યું, અને એ બાંધકામ પૂરું જે કર્યું હતું, જે મેં ઉજાગર કર્યું, એવું ચંદ્રકાંત ભથ્થુભાઈ પર પણ કાલે પર્સનલી એ લોકો અટેક કરવા લાગ્યા. કેમ કે એમે જાગૃત કર્યું, એમે વિરોધ કર્યો. એટલે કોઈ વિરોધ પણ ના કરે, ખોટું કરતા હોય, તમે કોર્પોરેશનની જગ્યા પર આવી રીતે બાંધકામ કરતા હોય તો એને ઉજાગર કરવાની જરૂર નથી. તો ભથ્થુભાઈના, અને ભથ્થુભાઈની કોઈ છોકરી પણ નથી કે જે આ કર્યો, તો એને સભામાં જતી વખતે મેયર સાહેબે આ ઉછાળવાની પોતાના માનીતા પાર્ટીના લોકોને, અને એમના જ પાર્ટીમાં હાલની પરિસ્થિતિ એવો છે કે એમના જ પાર્ટીના કેટલા બધા લોકો એમનાથી કંટાળ્યા હતા. જે રીતે 14 શબ્દનો ઉપયોગ કર્યો હતો, ત્યારબાદ કન્ટિન્યુ સતત મેયર સાહેબને હટાવવા માટેના પ્રયત્ન એમની જ પાર્ટીમાં થતા હતા. અને એ હતું કારણ કે એક સત્તુ તમે સંકલન કરીને ચાલો, તમે બધી રીતે ચાલો. તમે એવું નહીં કે જીત્યા પછી આ મારો વિરોધી છે, કે આ બીજી પાર્ટીનો છે, કે આ ત્રીજી પાર્ટીનો. તમામ લોકોને જોડે લઈને ચાલો અને અધિકારીઓને પૂછો. તમને નોલેજ ના હોય તો આજની તારીખમાં એવું છે અમારા વોર્ડમાં, અમારા વિધાનસભા ક્ષેત્રમાં, કે જેટલી જગ્યા પર ગટરના જેટલી પણ તકલીફ છે એ અધિકારીને લીધે લોકો મેયરનો વિરોધ કરતા નથી. બાકી પરિસ્થિતિ એવી છે કે લોકો હાહાકારને પરેશાન છે. તમે જો એમના જ સમયગાળા દરમિયાન આખો પશ્ચિમ વિસ્તારમાં પેલી ગટરોના પાણી, લોકોને પાણી નહોતા મળ્યા, પાણીથી વંચિત હતા. તો આ બધા મુદ્દા એમને ગણાવવાના હતા જતી વખતે, કે મારા સમયગાળા દરમિયાન આટલું થયું હતું. આજે પણ આ રેલવે સ્ટેશનની પાછળનો ભાગ જ્યારે આખો ખોદી નાખ્યો, પહેલા રોડ બનાવી દીધો બીજાની પ્રોપર્ટી લઈને, એ લોકો પછી કોર્ટમાં ગયા, અને કોર્ટમાં જઈને લડે છે અને કેસ જીતે છે, અને કોર્ટે એમને એ આપી દીધી છૂટ કે ભાઈ ચલો જાઓ. તો છૂટ આપી તો કેસ હાર્યા, એના મન દુઃખમાં રોડ ખોદી નાખવાનું તાત્કાલિક ધોરણે. તો આ કઈ જાતનું છે? મને તો એ જ નંબર. શહેરનો મેયર શહેરનો રાજા કહેવાય. અમારી માટે તો રાજા છે, અમારે વ્યક્તિગત નથી. હા, કેયુરભાઈ વ્યક્તિગત જે કંઈ હશે અમને એનાથી કોઈ નથી, પણ મેયર વડોદરા શહેરનો છે, એમને શહેરનું વિચારવાનું હોય. દરેક ધર્મ, જાતિ, દરેક લોકો શહેરમાં રહેતા, પાન હોય કે પશુ હોય કે પક્ષી હોય કે પાંદડા હોય, આ તમામ ક્ષેત્રે વિચારવાનું હોય. હમણાં કૂતરાઓ પણ પેલું લઈ આવ્યા હતા, એ તો ચારે બાજુ વિરોધ થયો, ત્યારે આજે સભામાં એવું કહેવું પડ્યું કે ના ભાઈ, એ કૂતરાના વેરા પણ અમે પાછા ખેંચીએ છીએ, પણ લાયા હતા તો તમે જ, એ પણ તમે સ્વીકારો કે ભાઈ એ કૂતરા માટે પણ અમે લાયા હતા. તો કંઈક ને કંઈક અમારા દ્રષ્ટિએ કે આ મેયર જે આ બ્રિજની પણ જો એ લેતા હોય તો એક તદ્દન ખોટી વાત છે. આમાં કેટલા બધા લોકોને હજુ તો જતે દિવસે આ બ્રિજના ચમત્કાર પબ્લિક સમક્ષ જોવામાં આવશે. કમલેશભાઈ, હા, આપે જે અત્યારે વાત કરી શ્વાનોને લઈને, કોર્પોરેશન પાસે લાગે પૈસા ઓછા પડી રહ્યા છે એટલા માટે અમને આ બધી વસ્તુ કરવી પડી રહી છે. અને બીજું તો હવે એવું પણ લાવ્યા હતા ને કે જે સ્ટ્રીટ ડોગ હશે એમને જો પાડશો તો તમને ટેક્સ નહીં આપવો પડે. એટલે એ તો સ્વાભાવિક છે, કોર્પોરેશન પાસે પૈસા ઓછા થઈ રહ્યા છે અને થઈ પણ રહ્યા છે, તો એ એમની જ નાકામી છે, એમની જ સમસ્યા છે. અને એક વખત રોડ બનાવશો, ખોદશો, પછી એ બધા પૈસા જશે ક્યાં? મોદી સાહેબ આવવાના હોય કે સીએમ સાહેબ આવવાના હોય ત્યારે એટલો અધધધ ખર્ચો કરી દેવામાં આવે, તો એના પછી તમે ટેક્સનો બોજો લોકોના માથે નાખો, તો એ તો ખોટું જ કહેવાય તદ્દન. બીજી તરફ અમારી સાથે સતત કોમેન્ટ્સ થકી જોડાઈ રહ્યા છે મિનેશ પંડ્યા અને સાથે નીરવ સાવંત અને ચિરાગભાઈ. સૌપ્રથમ તો આપને જણાવવા માંગે ચિરાગભાઈ,
અને નીરવ સાવંત, આ જે ટોક શો છે મેં ફરી એક વખત કહીશ કે મેયર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, લોકો તેનાથી કેટલા ખુશ છે નાખુશ છે તેના ઉપર છે. નાકી સ્વેજલ વ્યાસ સામાજિક કાર્યકર્તા છે કે આમ આદમી પાર્ટીના નેતા, તો અમે મુદ્દો ભટકાવવાનું કાર્ય ન કરો. અને જો તમે અત્યારે લખી રહ્યા છો તો સ્વાભાવિક રીતે અમારા વ્યુઅર છો, તો આપ અત્યારે જણાવશો કે તમે એમની કામગીરીથી કેટલા ખુશ છો અને મેયર દ્વારા કઈ કઈ કામગીરી કરવામાં આવી એ તમે બતાવશો કોમેન્ટ થકી, તો મને ખૂબ જ સારું લાગશે. હવે આપ અત્યારે જણાવશો, આપે ઘણા બધા કાર્યો કર્યા છે. સૌપ્રથમ તો આપણે વુડા સર્કલની એ જે વાત કરી લો, ખૂબ જ સારી બાબત છે. મુદ્દો એટલો બધો સારો રહ્યો કારણ કે એટલા બધા અકસ્માત ત્યાં થયા હતા, લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ આપે અત્યારે જે લડત ચલાવી હતી, ખૂબ ખૂબ આભાર આપનો વ્યક્ત કરું છું સમગ્ર વડોદરા વતી. તમારા લીધે જ અત્યારે કદાચ હવે આગળ જતા જે આપણે રોકી શકીએ છીએ, જો બની જાય તો, એટલે જો ટાઈમથી બની જાય તો એવું કહી શકાય, પણ ખૂબ જ સારી બાબત છે. હવે આપ જણાવશો, આપનો મુદ્દો લગભગ વિશ્વામિત્રીને લઈને પણ આપ ઘણા સમયથી લડત આપી રહ્યા છો, પરંતુ આ મુદ્દો એટલો વર્ષો જૂનો થઈ ગયો છે ને કે તેનું નિરાકરણ જ નથી આવતું, કોઈ પણ મેયર આવી જાય. મેડમ, આમાં તો કેવું છે કે વર્ષોથી ઘણા મેયરો જોયા છે આપણે, અને મેયરો આવે છે અને જતા રહે છે, 5 વર્ષ કે 3 વર્ષ જે પણ આવતા હોય, પરંતુ વિશ્વામિત્રી રિવરફ્રન્ટ કેમ ના બને? જ્યારે તાપીએ કોઝવે બની શકતો હોય, અમદાવાદની અંદર રિવરફ્રન્ટ બની શકતો હોય, તો વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી નદીની અંદર તમે જુઓ કે મોટા મોટા મગરો છે. આ મગરો પૈસા ખાઈ જતા હોય ને તેમ લાગી રહ્યું છે. બીજી બાબત એ છે કે વડોદરા શહેર સ્માર્ટ સિટીનો દરજ્જો 2017થી મળ્યો છે, છતાં પણ આજે તમે જો એસટીપી પ્લાન્ટ હોય, રોડ રસ્તાની વાત કરો, પાણી પુરવઠાની વાત કરો, સાથે સાથે તમે અનેક જગ્યા ઉપર શૌચાલયની વાત કરો કે કોઈ પણ વાત, આની અંદર ખાલી ઓનલી બજેટની અંદર પાસ કરવાનું, પછી વિકાસની અંદર ખાતમુહૂર્ત કરવાનું, ખાતામુહૂર્ત થઈ જાય, પછી કામ જેસે તે. એટલે કહેવાનો મતલબ, આવું તો જોવા જઈએ તો જિગીસાબેન વખતમાં પણ થયું છે કે કારેલીબાગ વિસ્તારની અંદર એક ફાયર સબસ્ટેશન બનાવવાનું હતું. આ તો મને એક યાદ છે એટલે હું તમને કહું છું કે ફાયર સબસ્ટેશન બનાવવાનું હતું, પણ હજુ સુધી બન્યું નથી. અને હાલમાં તમે જો કે આપણા મેયરે તો 15 દિવસની અંદર ઢોળ મુક્ત વડોદરા કરવાની વાત કરી હતી. વિશ્વામિત્રી 15 દિવસની અંદર શુદ્ધિકરણ કરવાની વાત કરી હતી. ત્યાર પછી તો ઘણા બધા વાયદા વચનો વાર્તાઓ કરી, પરંતુ ઘણી વખત આપણને એવું પણ થાય છે કે મેયર એક બાજુ સારા પણ છે ને એક બાજુ એવું લાગે છે કે મેયર ખાલી વાયદા વચનો આપે છે. આજે તમે જો કે અનેક ઝૂંપડપટ્ટીઓ ડિમોલેશન કરવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈક સારા વ્યક્તિનું જો દબાણ આવતું હોય તો ચોક્કસથી આ મેયર નથી જતા અને મેયર નથી દબાણ તોડતા. એટલે કહેવાનો મતલબ કે જે ગરીબો હોય છે આમના ઉપર તો બુલડોઝર કાયમ ફેરવવામાં જ આવે છે, પણ પ્રાઇવેટ પ્રોપર્ટી હોય કે પ્રાઇવેટ, તમે જો કે અગોરા મોલનું દબાણ કેટલા વખતોથી પેપરમાં પણ આવ્યું, તમારા મીડિયામાં પણ આવ્યું. આજ દિન સુધી કોઈ અગોરા મોલ વિશે મેયરે બોલવાની જરૂર છે, પરંતુ મેયર પણ ના બોલી શક્યા, ના ચેરમેન બોલી શક્યા કે ના કોઈ પણ બોલી શક્યું. પણ વ્હાઇટ હાઉસનું તો કંઈક ને કંઈક અમને પણ એવું લાગે છે કે આ ચમત્કાર કહેવાય વડોદરા માટે, કે આટલો મોટો વ્હાઇટ હાઉસ ને સારામાં સારો બંગલો એક જ દિવસની અંદર ડિમોલેશન કરવામાં આવે. એટલે વડોદરા શહેર માટે હું ગર્વની વાત અનુભવું છું કે આ રીતનું તોડે, પણ અગોરા મોલ કેમ નથી તૂટતું એ સારું સમજ ના પડી. એટલે આ પણ એક ચિંતાનો વિષય છે કે ભાઈ આ વડોદરા માટે એક તરફી એમાં ઘણું બધું સેટિંગ હોઈ શકે. હા, એટલે આમાં એક તરફી શાસન છે કે પછી આ કંઈક આંખ મિચોલી ચાલી રહી છે. એકાદ ફ્લાઇટ મળી ગયો હશે. હા, એટલે હું એ જ કહું છું ને, કારણ કે આમાં તો વિરોધ પક્ષ પણ બરાબરનું તમે જોયો છે કે વિરોધ પક્ષ પણ ધરણા પર બેસતા હતા, પછી વિશ્વામિત્રીની નીચે ઉતરી જતા હતા, પછી કેટલાક સામાજિક કાર્યકર હતા, કેટલાક હું તો બધાનું કહું છું. એનું કારણ છે કે આપણે નિષ્પક્ષ માણસ છે, અને હકીકતની અંદર વ્હાઇટ હાઉસ તૂટી શકતું હોય તો અગોરા મોલ કેમ ના તૂટે? આશીષભાઈ તો જતા રહ્યા, પણ હજુ પણ અગોરા મોલ તો જશે તે પરિસ્થિતિમાં છે. વિશ્વામિત્રીનો તો હજુ પણ ઉદ્ધાર નથી થયો. વિશ્વામિત્રી 15 દિવસની અંદર શુદ્ધિકરણ કરવાની વાત કરી હતી, ત્યારે મેં બ્રિજ ઉપર બેસી અને ધરણા પણ કર્યા હતા. ત્યારે મને ચેરમેને કીધું કે ભાઈ તું ચિંતા ના કરીશ, વિશ્વામિત્રી શુદ્ધિકરણ થઈ જશે. આજ દિન સુધી વિશ્વામિત્રી શુદ્ધિકરણ નથી થઈ, ઢોળ મુક્ત વડોદરા નથી થયું. તો આજે કરોડો રૂપિયા, મારી પાસે તો આરટીઆઈના પુરાવા છે કે ઢોળ પાછળ આજે એજન્સીઓને ફાયદો કરવા માટેનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. બીજું સિક્યુરિટી ગાર્ડ, એના માટે પણ એક મસ્ત રીતે જે ઢોળ શાખા પાછળ જે સિક્યુરિટી ફરે છે એની અંદર પણ કૌભાંડ ચાલી રહ્યું છે. પછી જે વિડીયોગ્રાફી કહે છે, વિડીયોગ્રાફી પાછળ પણ લાખો રૂપિયા વાપરવામાં આવે છે. એટલે કંઈક ને કંઈક આ ઢોળ શાખાની પાછળ મોટું કમાવાનું એક ષડયંત્ર છે. જો હકીકતની અંદર ઢોળ મુક્ત વડોદરા કરવું હોય તો અમારા જેવા સામાજિક કાર્યકરો પણ છે, અમારો સપોર્ટ માંગો કે ભાઈ કઈ રીતે થઈ શકે. તો આની અંદર તમે ગ્રામ્ય વિસ્તારની અંદર આ લોકોને જમીન ફાળવી દો, અને જમીનનું તમે ભાડું લો. જેમ અમારી પાસેથી વેરો લો છો કે બધી જ રીતે તમે જો કે ખુલ્લા પાર્ટી પ્લોટનો પણ વેરો લો છો, એ જ રીતે જો તમે ઢોળવાળો બનાવો તો ઢોળવાળાનો પણ તમે જે પણ આવતું હોય એ ચાર્જ તમે વસૂલ કરો, તેમાં કોર્પોરેશનના આવક થશે અને ઉપરથી આપણું વડોદરા ઢોળ મુક્ત થશે. પરંતુ આ નથી કરવું. આજે ગૌપાલક હોય,
ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય, આ લોકો બિચારા ત્રાસી ગયા છે કે સાલું એક ગાય માતાને ન્યાય નથી મળતો અને ગાયને ઢોળ કહેવામાં આવે છે અને આ ઢોળ શોખા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. તો અમારી તો માંગણી એક જ છે કે જો તમારે ઢોળ મુક્ત વડોદરા કરવું હોય તો ગ્રામ્ય વિસ્તારમાં આ લોકોને જમીન આપી દો, 4 ઝોનની અંદર જમીન આપી દો. તમે જ કહો છો કે ભાઈ કલેક્ટરની જમીન છે, ગૌચર જમીન છે, પડતર જમીન છે, ખાલસા જમીન છે, આ બધી જમીનો ગઈ. હવે અત્યારે પાછું ઇન્પેક્ટનો એક કાયદો તમે લાવીને મૂકી દીધો એટલે જે ચોરો છે એ બધા સાવકાર બની ગયા. જી કમલેશભાઈ, હવે આપ જેમ કહી રહ્યા છો લોકો ત્રાસી ગયા છે, એઝ અ મીડિયા પર્સન મેં કહું, હું પોતે આ બધા મુદ્દાઓથી ત્રાસી ગઈ છું. એક જ મુદ્દો અત્યારે, અતુલભાઈ આપ પણ મારી વાતથી કદાચ સહેમત થશો, આટલા વર્ષોથી આપ પોતે ત્રાસી ગયા હશો કે દરેક વખતે રોડ જ માંગીએ છીએ. ફક્ત આ બધી પાયાની સુવિધાઓ છે જે આપણે માંગી રહ્યા છીએ, આટલા વર્ષોથી માંગી રહ્યા છે, તો પછી વડોદરા આગળ ક્યારે બનશે? આ સ્માર્ટ સિટી નામનું છે, અત્યારે બી જો વિશ્વામિત્રી શુદ્ધિકરણ આટલા વર્ષોથી છે, રોડની કામગીરી માંગી રહ્યા છે, બ્રિજો, અટલ બ્રિજ બનાવવાની ખરેખર એટલી બધી જરૂર પણ ન હતી. નથી એ મારા મતે હું કહી રહી છું, એટલી જરૂર ન હતી. આટલા બધા સર્કલ છે, એ સર્કલ વેસ્ટ લાગી પૂરા રહ્યા સર્કલ છે પર હવે મને. બનાવવાનું હતું. અને બીજી તરફ આ બધી બાબતો ચાલી રહી છે, તો હવે લોકોને આગળ ક્યારે મળશે? આપણે દેશના લોકો એટલા આગળ વધી રહ્યા છે, દેશના બાળકો એટલા ટેલેન્ટેડ આગળ વધી રહ્યા છે, એ સુવિધા એમને નથી બની રહી, એટલે જ એમને વિદેશ જવું પડી રહ્યું છે. અશ્વિન પ્રજાપતિએ મારી સાથે જોડાયા છે. શું વડોદરાના લોકલ મીડિયા પાસે આ ભાઈઓ સિવાય બીજા કોઈ વ્યક્તિ નથી મળતા? શું આ એકલા જ કહેવાતા સામાજિક કાર્યકર છે? અશ્વિન પ્રજાપતિ, ખૂબ ખૂબ આભાર આપની કોમેન્ટ માટે. પહેલા તો એવું કહેવા માંગીશ કે ત્રણેય જે સામાજિક કાર્યકર્તાઓ છે, એવું નથી કે એ એકલા જ સામાજિક કાર્યકર્તા છે. ઘણા બધા અત્યારે સામાજિક કાર્યકર્તાઓ છે જે સામાજિક કાર્યો કરતા હોય છે, પરંતુ આમના દ્વારા પણ દરેક મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવવામાં આવે છે અને એમની જે કામગીરી છે તેના કારણે લોકો અત્યારે ઘણા બધા હેરાન પરેશાન થતા હોય છે, તે કામ થતું હોય છે. અને વધુ એક વાત કહેવા માંગીશ કે પ્રશંસાને પાત્ર છે કે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે દરેક વખતે. એવું નથી કે એકલા છે, પરંતુ અવાજ ઉઠાવવું ખૂબ જ મોટી બાબત છે, કારણ કે વડોદરામાં 26 લાખથી વધુ અત્યારે જે વસ્તી હશે, પરંતુ એમાં બધા લોકો અવાજ નથી ઉઠાવી રહ્યા. ત્રસ્ત છે, કહેશે કે રોડથી સમસ્યા છે, પરંતુ બહાર આવીને કોઈ બોલે નહીં. એટલે જે બોલી રહ્યા છે એમને આપ પ્લીઝ પાછળ ના કરશો. જવાબ આપી દઉં કે સામાજિક કાર્યકર્તા તરીકે અમે તો અમારી ફરજ નિભાવીએ છીએ, અમે અમારું કામ કરીએ છીએ. જ્યારે અમે પણ કંઈક ધરણા કાર્યક્રમ કરતા હોઈએ છીએ, રેલી કાઢતા હોઈએ છીએ કે પછી ઉપવાસ આંદોલન કરતા હોઈએ છીએ, ત્યારે અમને ધરપકડ પણ થતી હોય છે, અમને ડિટેન કરવામાં આવે છે. ત્યારે પણ અમે આટલી બધી વડોદરા શહેરની વસ્તી છે છતાં પણ અમારી વારે કોઈ નથી આવતું, છતાં પણ અમે તો અમારી સેવા એટલા માટે કરીએ છીએ કારણ કે કોઈક નાનું બાળક હોય, કોઈક મહિલા હોય, કોઈક સિનિયર સિટીઝન હોય કે જ્યારે પણ કંઈક અકસ્માત થાય છે ને સાહેબ, ત્યારે તમને પોતે પણ તમે ત્યાં ગાડી આવો ત્યારે એમનું લોહી બ્લડ તમે જોવો ને તો આપણાને પણ આંખમાંથી આંસુ પડે. આ એના કારણે અમે લોકો હર હંમેશા જનતાના હિત માટે લડનારા છે. જનતાને જે પણ સમસ્યાઓ છે અમારા સુધી લોકો કરે છે, પછી અમે રજૂઆત કરીએ છીએ અને ત્યારબાદ કેટલાક લોકોને તો અમે જે ગટર પર ઊભા રહીએ છીએ, અમે પાણી પુરવઠા હોય કે પછી ડ્રેનેજ હોય, કોઈ પણ જગ્યા પર ઊભા રહીએ છીએ, તાત્કાલિક કામ થાય છે. અને વોર્ડ ઓફિસરો પણ ઘણી વખત અમે ડાયરેક્ટ વોર્ડ ઓફિસરને ફોન પર ટેલિફોનિક રજૂઆત કરીએ છીએ કે મેયરને કહીએ છીએ તો મેયર તો એવું કહે છે કે ભાઈ આ નાનો મુદ્દો છે. ચેરમેનને અમુક વખત કહીએ છીએ તો કે નાનો મુદ્દો છે, પણ ડાયરેક્ટલી અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓ તો જે તે વોર્ડના અધિકારીઓ હોય છે, વોર્ડના કર્મચારીઓ હોય છે, આ લોકોને ડાયરેક્ટ અમે લોકો સૂચના આપીએ છીએ. અમે કોઈ કોર્પોરેટર નથી, અમે કોઈ ધારાસભ્ય નથી, પરંતુ એક સામાજિક કાર્યકરની દ્રષ્ટિએ અમારો અવાજ એક એવો હોય છે કે ભાઈ અમે જ્યારે અવાજ કરીએ છીએ ને તો તાત્કાલિક કામ થતું હોય છે, એટલે અમને પણ પોતાને ગર્વ છે. અતુલભાઈ, છેલ્લો પ્રશ્ન હવે આપને રહેશે. અમારી સાથે જે દર્શક જ્ઞાનના જોડાઈ રહ્યા છે, નીરવ સાવંત, જેમ કે મેં કહ્યું હતું કે કંઈક જણાવે શું થયું છે, શું કાર્ય થયા છે, એમને અત્યારે કોમેન્ટ લખી છે કે વડોદરા શહેરમાં રખડતા ગાયો અને ઢોર માટે સર સયાજીરાવ ગાયકવાડ બાદ આ સમસ્યા માટે કોઈએ નિર્ણય લીધો હોય તો તે પ્રથમ મેયર કેયુરભાઈ રોકડિયા છે. હવે જવાબ આપશો? જે રીતે નિર્ણય લીધો પૂર્વ મેયર કેયુરભાઈ રોકડિયા, ઘણો સારો નિર્ણય હતો, પરંતુ આ પૂરેપૂરો નિર્ણય નથી, આ અધૂરો નિર્ણય છે. અને જે રીતે રાજ્ય સરકાર દ્વારા સવાર સુધી મિટિંગ કરવામાં આવી, કાયદો ઘડવાનું કામ કરવામાં આવ્યું, કાયદો ઘડી પણ દીધો, પરંતુ જે રીતે વિધાનસભાની ચૂંટણીઓ આવી અને ચૂંટણીઓ આવતા આ કાયદાને રદબાતલ કર્યો, તેમ જોવા જઈએ તો મેયર સાહેબે આ કાયદો વડોદરા શહેર માટે જે લાવ્યા હતા એને ચાલુ રાખવો જોઈતો હતો. પરંતુ આપ જોઈ શકો છો કે જે ગાય માતા કે જે ઢોર રખડતા નથી, પરંતુ બપોરે છે, બપોરના સમયે સાંજના સમયે રખડતા હોય છે, એના પર પણ મેયર સાહેબે કાબૂ લાવવો જોઈતો હતો. બીજી બાજુ મેયર સાહેબની એ પણ ફરજ છે કે ગાય માતાના નામે, હિન્દુત્વના નામે આ ભારતીય જનતા પાર્ટી આવી છે, તો આ ગૌ માતા માટે, આ ગૌ માતાના જે માલિકો છે એમના માટે જગ્યા ફાળવવી જોઈએ, ગૌ માતાને રક્ષણ મળી રહે, એમના વાછરડાને રક્ષણ મળી રહે. અને જે ગોચર જમીનો
વડોદરા શહેરના અધિકારીઓ છે, વડોદરા શહેરના સત્તાધીશો છે, રાજકારણો છે, ગૌચર જમીનો પચાવી પાડી છે. જો એ પણ ખાલી કરાવી હોત અને આ ગૌચર જગ્યા કે જે દબાઈ લીધેલી જગ્યાઓ છે એ આ ભરવાડ સમાજને કે પશુપાલકોને આપી હોત તો મેયર સાહેબનો આ કાયદો વ્યવસ્થિત કામ કરત. પરંતુ જે રીતના જોવા જઈએ છે કે મેયર સાહેબ ફક્ત બોલવા ખાતર જ આ કાયદો લાયા છે. અત્યારે હાલમાં ગાયો રખડી રહી છે. એનું કારણ છે કે એ બહારનું ખાવા ટેવાયેલી છે અને બહાર ખાવા માટે આવી જાય છે. એટલે જે પણ સવાલ પૂછતા હોય એમને પૂરેપૂરું નોલેજ નથી કે કાયદો પૂરેપૂરો લાયા નથી મેયર સાહેબ. એમને એક મેયર બનવું હતું. મેયર બન્યા પછી એમને પોતાની જે સ્ટ્રેન્થ બનાવવાની હતી, જે લોકો પર લગાવી શકે કે હું એક મેયર છું, એ રીતનું એમને કામ કર્યું. બાકી ગૌપાલકોને હજુ ન્યાય નથી મળ્યો, ગાય માતાને પણ ન્યાય નથી મળ્યો. એટલે હિન્દુત્વની વાતો કરીને મેયર સાહેબ ઘણા સારા કામો કર્યા છે, એ કહેવાની કશી જરૂર નથી. જ્યારે કાયદો ક્યારે કહેવાય કે ગૌ માતા રોડ પર ના હોય, એમના માટે જગ્યા પાડી હોય, એમને ગૌચર જગ્યા મળી ગઈ હોય, એમના પશુપાલકોને જગ્યા મળી ગઈ હોય, ત્યારે આ કાયદો પૂરો થયો કહેવાય. આપ આ પ્રશ્ન પર સ્માઇલ કરી રહ્યા હતા. મેં એ સવાલ જ એ રીતનો પૂછ્યો કે રાજા મહારાજા પછી પહેલાં એવા કોઈક મેયર મળ્યા કે અમે આવો નિર્ણય લીધો. ગૌચરની જમીન તો છે, જેમ કીધું, વિષય એ નથી. વિષય એ છે કે મેયરનું કાર્ય કેવું રહ્યું. ગાય માતા તો ત્યાં છે, આ સબ્જેક્ટ કેટલા ટાઈમથી છે. ગૌચરની જમીનો વેચી દીધી છે. હું શોર્ટમાં તમને કહી દઈશ કે આ સમસ્યા કઈ છે. જેટલા પણ ગામ છે એ તમામ ગામો પર ગૌચરની જમીન છે. એ ગૌચરની જમીન વેચાઈ ગઈ છે અને એ જમીન વેચાઈ છે એમના જ પાર્ટીના લોકોએ ત્યાં બિલ્ડિંગો બાંધીને વેચી દીધી છે. હવે એ ગાય જશે ક્યાં, એ ટોપિક અહીં પૂરો કરું છું. બીજો કે આજે મેયરે જતી વખતે ભગવાનને યાદ કર્યા છે. જતી વખતે એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે હા, શરૂઆતમાં ભગવાનને અમે યાદ કર્યા છે. એટલે મને પણ આજે ભગવાન યાદ આવ્યા છે જરા આ મેયરના કાર્યકાળ દરમિયાન. એક તો ગણપતિ વિસર્જન કરવા નહીં દે, 4 ફૂટની મૂર્તિ, એનાથી મોટી મૂર્તિ નહીં. આ જ મેયર હતા એમના ગાળા દરમિયાન. અને ગણેશ મંડળો આંદોલન કર્યું હતું, આંદોલન છેડ્યું હતું, આ થયું હતું. દશામાની મૂર્તિ 6 દિવસ સ્થાપના થઈ ગઈ અને પછી છેલ્લા આ જ મેયરના એમાં નેતૃત્વમાં કહેવામાં આવ્યું કે ભાઈ મૂર્તિ વિસર્જન નહીં થાય. એટલે જે માતાજીનું વ્રત કરતા લાખો માઈ ભક્તો, એ લોકોને કંઈક ને કંઈક ઠેસ પહોંચી. મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા ના કરી. તમામ તળાવ પર લોકો મૂર્તિ જાણે કોઈ બીજી રીતે લઈને જતા હોય એ રીતના દ્રશ્યો જોવા, દંડા મારવામાં આવ્યા. પોલીસ અમને પણ રાત્રે 3 વાગે અરેસ્ટ કરી લીધા હતા, જેલમાં નાખી દીધા હતા. હજારો મૂર્તિઓ અમે ભેગી કરી. જવાબદારી અમે હજારો મૂર્તિ ભેગી કરી સોમનાથના દરિયામાં લઈ ગયા 500 કિલોમીટર દૂર. માતાજીને વડોદરા શહેરમાં વસતા માતાજીને, સ્થાપના થનારા માતાજીને વડોદરામાં વિસર્જન કરવા માટે જગ્યા ના આપી. અમારે ત્યાં લઈ જવું પડ્યું. કૃત્રિમ તળાવ તો છે જ ને, બનાવેલા છે ને કોર્પોરેશનના કરોડો રૂપિયા તમારા ને મારા પૈસેથી છે. એમાં તો વિસર્જન કરવા દેવું હતું. તળાવ તો ખુલ્લા જ છે, પાણી ભરવાનું હતું, નિયત નહોતી. આ કંઈક ને કંઈક. બીજું બ્રિજ બનાવ્યો, મંદિર તમે તોડી નાખ્યું, 60-70 વર્ષ જૂનું. આસ્થા અને ધર્મ તમે તોડ્યું. વાંધો નહીં, તમે તોડ્યું. તમને વચ્ચે આવતું તમે મંદિર રાત્રે 3 વાગે ચોરી, છાનામાના ચોરી મોરી તોડવાની જરૂર શું પડી? આજે ભગવાનને યાદ કરે છે એટલે અમે કહીએ છીએ કે તમને રાત્રે 3 વાગે તોડવાની શું જરૂર પડી? તમે મહારાજને કહેતા વિધિ વિધાનથી, ધર્મથી, સંસ્કૃતિ ને કલ્ચરથી આપણે મૂર્તિને બીજે સ્થાપના કરતા જો અડચણરૂપ હોત તો. પરંતુ કંઈક ને કંઈક તમે મૂર્તિ તોડી અને વડોદરા શહેરને ઢંઢેરો પીટ્યો કે અમે એ મૂર્તિને બીજે સ્થાપના કરી છે. પેલા જે મૂર્તિ મંદિર તોડ્યું હતું એના જોડે આરતીઓ કરાવી, નાટક કર્યું. આખા શહેરે નાટક જોયું છે. એમની પાર્ટીના તમામ લોકોએ નાટક જોયું છે કે નાટક કર્યું હતું. અમે મૂર્તિઓ મળી કઈથી? કચરા પેટીમાંથી મૂર્તિ મળી. આખી રાત ધરણા ભર્યા, આખી રાત અમે લોકો તઈ બેઠા, આખી રાત ભગવાન માટે અમે લડ્યા. લડવું જરૂરી છે અને ના લડો તો તમે આ લોકો તો ચડી જાય ને. અત્યારે જે પણ લોકો જે આ કોમેન્ટ કરે છે ઊંધી જતી કે કાર્યકર્તા કે સામાજિક આ કે તે બધા ભાજપના પેલા અલ્લુ પલ્લુ છે. એમને એમની પાર્ટીમાં પેલા મફતના ભજીયા ખાવા સિવાય બીજું કંઈ નહીં મળતું. એમને તમે વિસ્તારને પૂછો, એમની સોસાયટીના આજુબાજુવાળા નહીં પૂછતા હોય, એમના સગા સંબંધી એમને નહીં પૂછતા હોય. કેમ કે કંઈક ને કંઈક અંધભક્ત છે, એ ભૂંડ ભક્ત છે. એમને એમની પાર્ટીમાં એવું કહી દે ને કે આ પ્રસાદ છે, બકરીની લીંડી ખાઈ જા પ્રસાદ, એમ તો એ ખાઈ જશે. એનું નામ ભૂંડ ભક્ત. અને એ લોકો આવી કોમેન્ટ કરે છે. એમના માટે અમારે ટાઈમ વેસ્ટ નથી કરો. પરંતુ વાત એ છે કે ભગવાન જ્યારે તમે તોડી દો છો, મંદિર તોડી દો છો, ભગવાનને કચરા પેટીમાં નાખો છો, તો એ ભગવાન માને પણ આજે જતી વખત તમને યાદ કર્યા. અને એ ભગવાન આજની તારીખમાં રખડતા છે. સાહેબ જતા જતા મેયર સાહેબ એમની માટે એક નાનું મંદિર તો કોઈક જગ્યાએ તમે બનાવીને ગયા હોત તો હું તમને પૂજા કરત. હું તમારે કંઈક ને કંઈક આજે એવું તો કહેત કે ના, અમારા મેયર સાહેબે ભલે કશું નહીં કર્યું, ભલે મંદિર તોડ્યું, પણ એક મંદિર ભગવાન માટે બનાવીને ગયા છે. તો આ મેયર સાહેબને આજે જે ભગવાન યાદ આવ્યા, એટલે મને પણ અત્યારે એ ભગવાન યાદ આવ્યા. એની માટે હું કહીશ કે મેયર પાસે એક ચાન્સ છે, હજુ પણ ધારાસભ્ય છે.
હજુ પણ પાર્ટીમાં છે ને કામ કરતા હોય દરેક લોકો વ્યક્તિગતે જે કંઈ કામ કરતા હોય, સારા કામ કરતા હોય, પાર્ટી લે પણ જ્યારે એમની પાસે છે ને તો એ સત્તાનો ઉપયોગ કરીને લોકોને પબ્લિક માટેના જે કામ કરવાનો હોય, જે રાજા છો તમે શહેરના, તો શહેરના દરેક જગ્યા પર જો વિચાર્યું હોત તો આજે કંઈક ને કંઈક વડોદરા શહેર સુરત અને અમદાવાદ કરતાં ટોપ પર હોત. આજે સુરત અને અમદાવાદ કરતાં કંઈક ને કંઈક 15-20 વર્ષ પાછળ આપણે ચાલી રહ્યા છે. એનો પણ શ્રેય આ મેયર સાહેબને અમે આપીએ છીએ. શું મેસેજ આપશો લોકોને? હવે મેસેજમાં તો કે નવા મેયર જે પણ આવે 6-8 મહિના માટે આવે એનો વાંધો નથી, પરંતુ વડોદરા શહેરના વેરાથી ચાલતી આ સ્વાયત્ત સંસ્થા છે, તો વડોદરા શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત નહીં રાખવા જોઈએ, પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ. સાથે સાથે જે રીતના બેરોજગારી વધી રહી છે, વડોદરા શહેરમાં બેરોજગારી જાણી જોઈને વધારવામાં આવી રહી છે, તો બેરોજગારી દૂર થાય એવા પ્રયત્નો વડોદરા મહાનગરપાલિકાએ કરવા જોઈએ. સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની અંદર અસંખ્ય જગ્યાઓ ખાલી છે, તો આ તમામ જગ્યાઓ ભરવામાં આવે એવી અમારે નવા મેયર પાસે અપેક્ષા છે. વડોદરા શહેરમાં નવા મેયર આવે, બસ આપણે તો એને એક એવી ઈચ્છા કરીએ છીએ કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટની અંદર જે પણ કામો હતા એ કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા જોઈએ. કારણ કે 10 રોડો મંજૂર થયા હતા, એક જ રોડ બન્યો છે, એટલે જે 9 રોડ છે બીજા બાકીના એ પણ બની જવા જોઈએ. સાથે સાથે જે પણ અસુવિધાઓ છે, નળ ગટર ને રોડ, આવી તમામ જે સુવિધાઓ છે તાત્કાલિક ધોરણે પૂર્ણ થવી જોઈએ. સાથે વડોદરા શહેરની અંદર જે ઢોર મુક્ત વડોદરાની જે વાતો અધૂરી છે એને પૂર્ણ કરવામાં આવે. સાથે જે કહેવાય છે વિશ્વામિત્રી જે શુદ્ધિકરણની વાત છે, તો વિશ્વામિત્રી બી તાત્કાલિક ધોરણે શુદ્ધિકરણ થાય. સાથે સાથે વડોદરા શહેરની જનતાને જે પણ વેરા ટેક્સ લેતા હોય છે તો એના અનુસંધાનમાં જ એમને સારી સુવિધાઓ આપે, બસ તેવી એક અમે આશા અને એક અપેક્ષા રાખીએ છીએ. આશા અને અપેક્ષા જ રાખી શકાય છે. તો વિજેતા શું બેન? મેયર નવા મેયરને જે કોઈ પણ આવતા હોય એમને હું પર્ટિક્યુલર આખા શહેર વતી કહીએ છીએ, અમે સામાજિક કાર્યકર્તા તરીકે કહીએ છીએ અને તમામ મીડિયા વતી પણ આજે અમે કહીએ છીએ કે પબ્લિકના જે કંઈ કામ છે, જે કંઈ મુદ્દા છે, બેઝિક જે કંઈ લોકોની સમસ્યા છે એના પર પહેલું ફોકસ કરીને એને ક્લિયર કરજો. પછી નવા તમે જે ઉપરથી ચમત્કારી જે કંઈ તમને સૂચના કે નવી ગ્રાન્ટો કે નવું ઉપરથી કંઈ ચમત્કાર બતાવવાનું આવતું હોય એના પર ફોકસ કરજો ને રબર સ્ટેમ્પ ના બનતા વડોદરાનો સ્ટેમ્પ બનજો. તમે આજે જેટલા પણ કામ કરશો ને તમારા પરિવાર, તમારું ખાનદાન વર્ષો સુધી, યુગો સુધી એવું ગર્વથી કહેશે કે આ વસ્તુ મારા પપ્પાએ કરી હતી. વડોદરા શહેરની તમામ ગટરની સમસ્યા મારા પપ્પાએ હલ કરી હતી, રોડની સમસ્યા મારા ફાધરે હલ કરી હતી. તો આવું કંઈ કાર્ય કરશો તો એવી અમને તમામ લોકો એક આશા અને અપેક્ષા રાખીએ છીએ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને ચર્ચા કરવા માટે. હવે તો નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે નવા મેયર કોણ હશે, એના ઉપર તો હવે ફરી એકવાર ચર્ચા કરીશું આપણે. તો અત્યારે પણ અમારું જે લાઈવ છે તે તો અત્યારે અપડેટ થઈ જશે, ત્યારબાદ પણ આપ કોમેન્ટ થકી પોતાની પ્રતિક્રિયા આપી શકો છો. અને જે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અંતે એક જ નિરાકરણ આવી શકે છે કે મેયર તો આવ્યા અને ગયા, એક નહીં ઘણા બધા આવ્યા અને ગયા, વડોદરા એવું ને એવું જ રહ્યું. આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા માટે. કેમેરા પર્સન ગૌતમ સોનુને સાથે મનીષા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.